પણ આપણે અહીંથી બનાવી નાખીએ ને, અહીંથી સીધે સીધું, એટલે ઉપાધિ જ નહીં આપણે. સીધો રસ્તો. હા, ઈ સરપંચમાં છે ને મગજ જ નથી, નકર આમ ફરી નાળા બનાવે કોઈ. એ દેવરાજભાઈ, કા આ બાજુ? આ બાજુ એટલે અમે તો રસ્તે જ છીએ. તમે શું આ મીંદડાની જેમ અમારો રસ્તો કાપો છો? મીંદડાની જેમ રસ્તો કાપવા માટે છે ને નથી ઊભો. આ તમારા રસ્તામાં છે ને હાવજ ઊભો છે, હાવજ. દેવરાજભાઈ ભૂલી ન જાવ. હો, હાવ નવરો લાગે હાવજ. ના ના, અમારો હાવજ નવીરો નથી. અમારો હાવજ છે ને આમ તરાપ મારવા માટે બેઠો છે, વાટ જોઈને. સરપંચ હું જાણું છું, અહીંયા ધ્યાન રાખીને તું ડોળો રાખીને ઊભો છો. ભલે આ નાળું તે બનાવી નાખ્યું આડેથી, તને એમ કે હવે અમારા ગામના માણસો ક્યાં હાલવા જાહે એમ. ભલે તે અમારા માર્ગમાં રોડા નાખ્યા. હું ઈ જાણું છું કે આ નદીનો આ કાંઠો તારો છે ને આ કાંઠો મારો છે. પણ યાદ રાખજે કે આ દેવરાજ મુખીમાં એટલી તેવડ છે, 10 દીની અંદર અહીંથી સીધે સીધો રસ્તો કાઢીને તને દેખાડી દે. તેવડ હોય ને તો એક વખત પાયો નાખીને દેખાડો, એટલે હું જોઉં કે તમે જે બોલો છો ને ઈ કરીને બતાવ્યું. બતાવાય સરપંચ, બતાવાય. તને શું લાગે કે આ લાગવગ અને આ પોંચ ખાલી તારી જ છે? મેં કઈ ગામમાં બાવળિયા નથી વાવ્યા, ઓળખાણ બધી મારી છે. 10 દિવસની અંદર આ તારા ગામ કરતા થોડો રસ્તો હું તને આ નદીમાંથી કાઢીને દેખાડું. 10 દી નહીં દેવરાજભાઈ, 10 વર્ષ આપ્યા. અને મારા ગામમાં છે ને મને એવું લાગે છે કે મેં તો બાવળિયા નથી વાવ્યા, પણ સામે બધે મને નીકળ્યા બાવળિયા જ દેખાય તમારા ગામમાં. એનું શું કરશો? જો સરપંચ, એના બાવળિયા નથી વાવ્યા ને તો આંબાય નથી વાવ્યા. જોયું નહીં માણસો કેવા હારે રાખ્યા છે? હે તો હું માણસો નથી સરપંચના સમસા, માણસો નથી. આ મારા ગામનો દીકરો છે ને, મારે દીકરા સમાન છે, એટલે મારી ભેળો છે. આ તે કોઈ મારો સમસો નથી, મારા ગામનો રહેવાસી છે અને મારા ગામના બધાય રહેવાસી ને હું મારું પરિવાર માનું છું. હા દેવરાજ, તારી વાણી તારા વર્તન હારે મેળ નથી ખાતી સરપંચ. તું બોલશો બીજું ને કરશો બીજું. પણ હું છે ને તારા ગામ વાળાની જેમ ભોળો નથી કે નથી કોઈ ગરીબ. તું છે ને તારા ગામના ગરીબ પ્રજાનું લોહી સુહી અને તે આ બધું ખડક્યું છે. તને શું લાગે મને કઈ ખબર નહીં હોય? અરે તારા ગામ વાળાની આંખે તે પાટા બાંધ્યા છે, પાટા. આવા જો કે સિમેન્ટના એક નાળા બનાવવાથી કઈ મોટા ધર્માત્મા નથી થવાતું. કોકના આહુડા લૂસતા શીખ. ઈ તો અમારે બધાના આહુડા લૂસે છે. અને જમાઈ રાજા, આ તમને અક્કલ જેવું નથી હે કે તમે કોનો સાથ આપો છો? આ હારા માણાનો સાથ આપો, નીતિવાન હોય ને એનો. બહુ મોટી વાત કરી નાખી તમે. આ જે વસ્તુ મારે તમને કેવી જોઈએ ને, ઈ જ તમે ઉલટાની મને કહો છો. આ તમે કોનો સાથ આપો છો? સરકારમાંથી આવતી મોટી મોટી ગ્રાન્ટો ક્યાં ખિસ્સામાં જતી રહી છે એની ખબર નથી રહેતી. હા, ઈ તો ગ્રાન્ટ મારા ખિસ્સામાં જાતી હોય કે પછી આવા નદી નાળા બનાવવામાં જાતી હોય, ઈ તો સામે દેખાય જ છે. આમું દેખાય છે. વૈયાય નદીના ઓયલા કાંઠે અને જોઈ લે મારા ગામના મંદિર જોઈ લે. આમ જો તારી સામે વાવટા ફરકે નિહાળ જોઈ લે. આમ જોઈ લે તું નજારો મારા ગામનો. અને આમ જો અંગ્રેજો વખતના પથરા પાથરા છે, હલબલી ગયા, કોઈ હાલી નથી નીકળે. અરે ઈ છે ને અંગ્રેજો વખતનું છે ને, ઈ ગામની જ મૂડી છે. આ તારા ગામમાં છે ને કોન્ક્રીટના જંગલ ખડકી દીધા અને આવ્યો મારા ગામમાં હાક સીસમના ડેલા છે. જોઈ લે. અરે ધર્મના નામે ધતે ગાઈ છે. મંદિર બનાવે હું જાય એને આ પાપના પોટલા બાંધે તો પુણ્ય મળવાનું છે? કાંઈ નો મળે છે. સરપંચના સમસા ખોટે ખોટી એની આમાં કરીમાં અને પેલા તારા ઘરનું હાજુ કર, પછી તું ગામ ડાયો મલક ડાયો થાય. આ તારી ભત્રીજીની જિંદગી બગડે, જિંદગી. અને તારો સરપંચ બહુ તારું ધાર્યું કરતો હોય ને બહુ તારા કહેવામાં હોય તો એને કે તારી ભત્રીજીને મોકલી દે. હા હરે હું કામે બેઠો તારી ભત્રીજીની જિંદગી બગાડશો. ભવાઈયા આ તારો સરપંચ આમનામ બેઠો પાળિયો થઈ જાહે અને તારી ભત્રીજી ઘેર બેઠી ગવઢી થઈ જાહે. થોડુંક સમજ. હું સમજે, એને સમજ બધી છે એટલે જ કાંઈ બોલતો નથ. આ મહેન્દ્ર સરપંચમાં તેવડ છે. મારા ગામનું ભરણ પોષણ કરી દો અને તારા ગામનું તે. અરે રેવા દો ને સરપંચ, રેવા દો. અને તમે જે માણા ખુદનું હારું નો વિચારી શકતું હોય ને એના પર ભરોસો ન કરાય હો ને. ખોટો બાયડી વગરનો બેઠો છો તો એ પદારાનો પાદ મળતો નથી. કા તને સરપંચ હું કહું, હવે આમાં મગજમારી કરે ફાયદો નથી. આપણે હાલો, આપણે આપણો નાળો બનાવવાનું છે, એનું કઈ કામ કેટલે ભોગ્યું જરાક તપાસ તો કરી. નાળા બનાવવા ને આપડા જ કામ છે, આની જેવાના નહીં. હાલ વાતું થાય.
હાલ બેટા હાલ, આપણે નવું નાળું ક્યાંથી ચાલુ કરવું એ જોઈએ. હા, ને એનાથી ખાલી નાળા જ બનશે, ગામ તો આપણે બનાવીએ. કેટલા કેટલા દી થયા, સમજ નથી પડતી કે આ મારી દીકરી છે તો મારું હલાવવાનું કે ગામના લોકોનું. ક્યારે આવશે કોણ જાણે. આજ તો વાત કરી જ લેવી છે, જે થાય ઈ. બોલો જમના બેન, કેમ બોલાવ્યા? આવો આવો. રામ રામ. રામ રામ. હા સરપંચ સાહેબ, તમને તો ખબર છે ને કે મારી સોડીના લગ્ન થયા એને વરદી થઈ ગયા, પણ હજી સુધી એને હારે નથી વડાવી. આણું તો વડાવવું પડે ને, પછી ક્યાં સુધી રાહ જોવાની. હારું એ બધી વાત કરી છે, પણ તમે પેલા બેહો. જમના બેન, ઈ તો તમારે પહેલા ધ્યાન રાખવાનું હતું, કારણ કે તમે તે સારી રીતે જાણતા હતા આખા ગામની જેમ કે બાજુના ગામના સરપંચ હારે મારે દુશ્મનાવટ હાલે છે, તો ત્યાં દીકરી દેવાય જ નહીં ને. પેલા જો ભાઈ, આમાં છે ને આપણું નથી હાલતું. આ બધા નસીબના લેખ લખેલા હોય છે, અને જ્યાં લેખ લખેલા હોય ને ત્યાં જવું જ પડે. અને તમે એમ કહો કે આની હારે દુશ્મનાવટ, ઓની હારે દુશ્મનાવટ, તો અમારે આખા ગામને થોડું ભોગવવાનું હોય એ વસ્તુ. તમારી દુશ્મનાવટ છે, તમે જોવો. તો એ નસીબની વાત કરો છો તમે, તો હવે એમ માની લ્યો કે આ તમારી દીકરીનું નસીબ જ છે. ના જો, એ વસ્તુ તો હું નહીં હલાવી લઉં, કેમ કે છોડી મારી છે ને, અને એના લગ્ન થઈ ગયા છે. તમારી દુશ્મનાવટ છે એમાં હું ના નથી પાડતી, પણ એની દુશ્મનાવટની તમે સજા ભોગવો. તમારે જે બદલો લેવો હોય લ્યો, તમારે જે કરવું હોય એ તમારા ઘરમાં કરો. અમે શું કામ એની સજા ભોગવી? ખાલી તમારી નથી જમના બેન, આ ગામની દીકરી છે. એટલે આ ગામમાં છે ને ખાલી તમે કયો એમ ન થાય, અમે કે એમ જ થાય, કારણ કે આ ગામનો હું સરપંચ છું. એમ નહીં, તમે એક બાજુ એમ કહો છો કે આ ગામની દીકરી છે, તો દીકરી વિશે હારું કેમ નથી વિચારતા? દુશ્મની તમારે છે તો એ દુશ્મનીનો અંત લઈ આવો ને. ક્યાં સુધી આમને વેરચેર હામ ગામના ઉભા રહે? આવશે જ અંત, આવશે. તમારા વેવાય છે એ ગામમાં, એને કયો એ ગામના સરપંચ અહીંયા આવીને મારા પગમાં પડીને માફી માંગી લે, એટલે આપણે દુશ્મનાવટનો અંત. માફ કરજો સરપંચ સાહેબ, દીકરી છે ને મારા કુખે જન્મેલી છે, અને નાનેથી મોટી મેં એને કરેલી છે. ત્યારે કોઈ ગામ કે કોઈ સરપંચ કે કોઈ બીજા માણા નથી આવ્યા, તો મારી છોકરીનું હું કરવું હું ન કરવું એ નિર્ણય લેવા વાળી હું છું. જેને જે કહ્યું હોય એ કહી શકે છે, ના નથી. અને રહી વાત મારા વેવાણને ને વેવાઈને સમજાવવાની, તો એ વાત તમે કરી શકો છો ને, પણ મારી છોરીનું આણું શું કામ અટકાવો છો? સો આમ વેર શેર વધારવાથી છે ને એનો કોઈ અંત આવવાનો નથી. અને હા, બેનની વાત સાચી છે, દીકરી તો હારે જ શોભે ને. ના આઈને પડી રહે તો ગામના લોકો જ કહે કે દીકરી રે હમણે આવી છે, હા ભરવાનું કોને રહે? હા એની માને. એનો બાપ પણ નથી ને એનો ભાઈ પણ નથી. આજે મેં એકલીએ આ છોડીનું બધું વ્યવહાર કર્યો છે, બધું કર્યું. જો છોકરી વરદી થી હારે અહીંયા બદલે હવતરે પડી રહી ને, તો ગામ વાતું કરે છે, અને એ સાંભળવાનું મારે જ થાય છે. તો તમારે જ વિચાર કરવાનો હોય જમના બેન. આમાં તો આ સંબંધ લગન ને આ બધું કરો ને ત્યારે કે કયા ગામમાં વ્યવહાર કરવો, કયા ગામમાં ન કરવો. અને આ ગામમાં છે ને સરપંચ હોવાના નાતે ફક્ત ને ફક્ત મારો જ ફેંસલો હાલશે. તમે આ ગામના વતની છો, દીકરી તમારી છે, બધું જ જાણીએ છીએ, પણ હું કહું ને એમ થાય, તમે કહો એમ કાંઈ નહીં થાય. ના સરપંચ સાહેબ, ઈ તો કદાચ હું હવે નહીં હલાવી લઉં, કેમ કે એવું લાગશે ને તો હું આ ગામ છોડીને વહી જઈશ. હા તો વયા જાઓ, કાંઈ વાંધો નથી. બાકી આ ગામમાં હું કહું એમ જ થાય. તમારી દીકરીને આજીવન અહીંયા રાખવી પડે ને તો હું ખાધા ખોરાકી દે. બાકી ઈ ગામમાં જ્યાં સુધી ઈ ગામનો સરપંચ અહીંયા આવીને માફી નહીં માંગે ને ત્યાં સુધી તમારી દીકરીનું આણું ત્યાં મોકલવામાં નહીં આવે. સરપંચ સાહેબ, અભિમાન આટલું નથી સારું. અને બેન, તમે તો સમજુ છો, થોડાક સમજાવો આના પરિણામ શું આવશે ને. હા બેન, તમે ઉપાધિ કરો માં, ઘરે છે હું સમજાવીશ અને વાત પણ કરીશ. સમજાવવાની જરૂર મારે નથી, આ લોકોને છે. અને પરિણામની જો ચિંતા મને હોત ને તો હું દુશ્મની બાંધત જ નહીં. તમારા વેવાઈને કયો સરપંચને જઈને સમજાવે, અહીંયા આવીને માફી માંગી જાય એટલે મને કાંઈ વાંધો નથી. તમારી દીકરી તમ તારા આ હરિયામાં. સરપંચ સાહેબ, બોલ. હું એમ કહું છું કે હા, અહીંયા પિયરમાં બેઠી છું ને, એનું 1 વર્ષ પૂરું થવા આવશે. આ હવે તો તમે મને સાસરે જવા દો,
જો બેન હજી તો એક વરસ થયું છે અને આખી જિંદગી તારી માની ઘરે તારે ન રહેવું હોય તો એનો એક રસ્તો છે. આ તારા સસરાના ગામનો જે સરપંચ છે ને દેવરાજ, તારા હાહરાને કે એની પાસે જાય અને ઈ સરપંચ અહીંયા મારી પાસે આવીને માફી માંગી જાય, સમાધાન કરી જાય એટલે તને હાહરીએ મોકલવામાં અમને કઈ વાંધો નથી. તમે આવો વિચાર કરો છો? આ એકબીજા હામાં બેહીને વાત કરી લ્યો ને, અમે એકબીજાની માફી ક્યાં માંગવાની આવ્યા? આ બિસાડી સોડીની જિંદગી બરબાદ થાય છે એના હામું તો જોવો. આ તમારી દુશ્મની પાછળ કેટલી દીકરીઓના ઘર સંસાર બગાડશો. જ્યાં સુધી આ દુશ્મનીનો અંત નહીં આવે ને ત્યાં સુધી ઈ ગામનો કોઈ વ્યક્તિ અહીંયા નહીં અને આ ગામનો કોઈ વ્યક્તિ ન્યા નહીં. કેવી વાત કરો! આઈની દીકરી ને હારે નથી જઈ શકતી ને આપણા ગામની દીકરીઓ ને હારે છે ઈ બિસાડી અહીં આટો દેવા આવી નથી શકતી. હાસી વાત છે સરપંચ સાહેબ. હા તમારા બેની દુશ્મની વાહે હા અત્યારે તો મારી જિંદગી દાવ ઉપર લાગી ગઈ છે. હા આનો કોઈ નિવારણ કરો અને મને છે ને અમારા હારે જવા દ્યો. જો આ ગામની દીકરી છો, તને બેન જ માનું છું. એટલે છે ને જયારે લગ્ન કર્યા ને ત્યારે વિચાર કરવો હતો કે આપણા ગામના સરપંચ ને ઈ ગામના સરપંચ હારે વેર છે તો ત્યાં લગ્ન જ શું કામ કર્યા? પણ સરપંચ સાહેબ હા તમે જાણો છો હા મારે ને વિક્રમને હા પ્રેમ સંબંધ હતા એટલે લગ્ન કર્યા છે. પણ હા તમે મને બેન કહો છો, અમારા મોટા ભાઈ છો તો એક ભાઈ સમજીને એટલો તો વિચાર કરો. હા તમારી બેન કેટલોક ટાઈમ અહીંયા પિયર પડી રહે. તું છે ને સારું છે, દુઆ કર ભગવાનને કે મારી હગી બેન નથી. બાકી જો મારી બેને આવા કારનામા કર્યા હોય ને દુશ્મનના ગામના છોકરા હારે પ્રેમ સંબંધ બાંધવાના તો ભાવમાં ભંડારી દઉં હો. લાગે વાતું આવડે. કદાચ ભગવાને બેન આપી હોત ને તો તમારે જ નમવું પડત. ઈ તો નથી એટલે તમે બોલો છો. નમું અને હું ઈ ગામના સરપંચની સામે કોઈ કાળે ન બને. ઈ અહીંયા આવીને નમશે ને તો દુશ્મનીનો અંત આવશે, બાકી નહીં આવે. સો સરપંચ સાહેબ હા તમારો વિચાર છે ને એ હાવ ખોટો છે. માનું છું કે દુશ્મની હોય હા વેર હતા પણ હા જે નમવાની ને નમાવાની વાત છે ને એ તો હાવ ખોટી જ છે. હા પ્રેમથી બેહીને વાતય કરી શકો ને તમે. તને ઈ ગામનો છોકરો મળ્યો પ્રેમ કરવા માટે, છોકરાની હું તાણ હતી દુનિયામાં. પણ એમાં આ સોડીને હું કામે તમે ખીજાવશો? એની હું ભૂલ છે? વાતું કરે તી. તું છે ને દરેક વાતમાં ટપાક્યા હું મારશો? આ તો મારવા જ પડે ને. હા તમે તમારું વિચારો છો, તમે ગામના સરપંચ છો તો ગામ વિશે વિચારો ને. આ તમે સ્વાર્થી થઈ ગયા છો બે ગામના સરપંચ. હા સ્વાર્થી જ છું, કારણ કે દુશ્મના વટમાં સ્વાર્થ છે ને હોવો જરૂરી છે. જ્યાં સુધી દેવરાજ મારા પગમાં પડીને માફી નહીં માંગે ને ત્યાં સુધી છે ને હારે જવાનું નામ નો લેતી છોડી, નહીં તો મારથી ભૂંડો કોઈ નહીં થાય. બેન ઉપાધિ કરમાં એક તો આનો રસ્તો કાઢીશું ને આપણે. એક જ રસ્તો છે, એ તો ઈ ગામના સરપંચની માફી, નહીં તો આખી જિંદગી અહીંયા બેસી રહેજે. તારી મા પાસે રૂપિયા ન હોય ને તો મને કહેજે, હું ભરણ પોષણ કરી દે આખી જિંદગીનું. જા આયલની ચા કરે આવું છું. જાઓ તમે સમજાવશો, હું સમજાવીશ. હાલ દર્શન કરીએ હનુમાન દાદાના. હા એ તો કરી લેવું, પણ મુખી બાપા એક વાત કરવી હતી તમને. હા તો બોલ ને તું. તારે તું મારા દીકરા જેવો છો, એમાં તારે મને પૂછવા ન હોય. બોલ. હવે વાત જાણે એવી છે કે તમને તો ખબર જ છે ને કે તમારું અને સામે ગામવાળા સરપંચ આ ઘણા સમયથી મગજમારી હાલે છે એમ. હવે નથી તો ઈ સરપંચ સમજવા તૈયાર અને તમે તો સમજેલા જ છો, પણ આમાં વાત જાણે એવી છે કે મેં અને કેસર ઈ ગામની જે દીકરી છે એને લગ્ન તો કરી લીધા, પણ અટાણે મુશ્કેલીમાં મુકાણા છીએ. અમને બેયને વાંધો નથી, પણ હવે કરીએ તો કરીએ હું, એક તો થઈ શકતા નથી. એટલે તું વિક્રમિયા એવું કહેવા માંગશો કે તારે ગમે એમ કરી અને ઈ ગામની છોડીને તારા ઘરમાં લાવવી છે? હા તો લાવવી તો પડશે ને બાપા, કારણ કે મેં લગ્ન કર્યા છે અને મારો તો છે ને પહેલેથી એક જ વિચાર હતો કે મારે એક ભાવમાં બે ભાવ કરવા નથી. આપણા ગામમાં કોઈ માણસ એક ભાવમાં બે ભાવ નથી કર્યા. આપણા ગામમાં કોઈ એક ભાવમાં બે ભાવ એટલે નથી કર્યા કે આપણા પડખેનું જે ગામ છે ને
ઈ ગામ વાળાએ કોઈ દી ઈ બાજુ રોટીનો કે બેટીનો વ્યવહાર કર્યો જ નથી. એક તે મૂર્ખાઈ કરી કે ઈ ગામમાં ગયો, અરે હું આપણા પડખામાં કે આપણા ઓલી બાજુના પંથકમાં તાય નથી છોડ્યું નહીં, તો તું અહીંયા દુશ્મનના ગામમાં પરણવા આવ્યો. અરે મુખી બાપા, તમારી હંધી વાત હાચી કે આપણા પંથકમાં ને આપણી આજુબાજુ છોડ્યું ની કાંઈ તાણ નહોતી, પણ આમાં એવું છે ને કે મને આ કેસર અરે થોડીક લાગણી બંધાણી, પ્રેમ થયો અને લગ્ન કરીને ખા. જો આ લાગણી ને આ પ્રેમ ને આ બધા છે ને એક નબળા માણસ નહીં, દુખતી નસું કહેવાય. મર્દ માણસ હોય ને ઈ આવી વાતોમાં ન પડે. અરે તું હું આવી નબળી વાતો કરશો? અરે મારી ઉપર ભરોસો રાખ કે આ તું હજી 40 વર્ષનો થઈ ગયો છો, ઈથી હારી છોડી આરે તો તારે હું તને પરણાવી દે. અરે મુખી બાપા, જો તમે સમજવાની કોશિશ કરો. હાલો, મેં કેસરને છોડી દીધી, પણ જે બાઈ મારી હાટું એનું હંધુય છોડવા તૈયાર હોય અને હવે એને હું મધદરિયે છોડી દઉં તો ઈ મારામાંય માણસે ખૂટી ગઈ એવું કહેવાય ને. એટલે હું એવું તો ન કરી શકું, પણ હું કહું આમ જો ઈ ગામનો સરપંચ તો સેજ મગજ વગરનો, પણ તમે તો બુદ્ધિશાળી છો ને, જતું કરી દો ને. જાતું કરી દઉં? હા, અરે જાતું કરી દઉં તો મારા બાપ દાદાનું નામ લાજે. વિક્રમિયા, આ દુશ્મની હાટું તો મેં મારા હગા દીકરા દીકરીને ત્યાં આ ગામના પડખે કોઈ દી વરાવ્યા નથી. અને તું મને શીખવાડશો વાતુના લપેડા મારવા રહેવા દે. તું જઈ આ પડખેના ગામમાં હક પણ કરવા આવ્યો તે મને પૂછ્યું તું, મને કીધું તું? ના મને કઈ જાણ વગરનો તું આ બાજુ આવીને પરણી ગયો અને હવે પાછો મને કહેશો જાતું કરો? જાતું તો કોઈ દી નહીં થાય. અરે હા મુખી બાપા, હું તો એમ કહેવા માંગુ છું કે જતું કરવામાં વાંધો શું છે એમ. હું તને દીકરા જેવો ગણું છું, તું મારો દીકરો નથી, એ પાછું મગજમાં રાખજે. એટલે વાતુના લપેડા મારી મારીને મને ફોહલાવવાની કોશિશ ન કર. એ આજે નહીં થાય કાલે નહીં થાય. હવે એ બે કોડીનો સરપંચ સમજે છે હું? હજી 3 દીથા સરપંચ બન્યો છે. અરે અહીંયા તો બાપ દાદાનો વારસો લઈને બેઠા છે. મારા પરદાદા સરપંચ હતા, મારા દાદા સરપંચ, મારો બાપ સરપંચ, હું સરપંચ. અને પાછો મને શીખવાડશો? એ કોઈ દી નહીં બને. એ કાલ સવારનો સરપંચ છે ને અહીંયા આવી માફી માંગીને મારી મોજડી સાફ કરે ને પછી વિચારજો. ખરેખર હો, હા તમે અને સામેના ગામના સરપંચે ભારે ખેરી છે. હા તમારા અને સામેના ગામના સરપંચ હોય છે અમે હોડી વસે હોપારી જેવા થઈ ગયા છે. આ તો હોપારી સટકાવી નાખો. કોણ તમને કહે છે આ ગામમાં રહ્યો? જ્યાં માથાકૂટ ન હોય ત્યાં જઈને ડંગા નાખો. માથાકૂટ ન કરતો. આ તો દીકરો દીકરો કરીને આંગળી પકડાવી તો મારો બેટો પોંસો પકડે છે. બીજી ફેરું વાત ન કરતો. આ દર્શન કરવા જ કરી લે. સારું હાલો ને, આ બે હરખીના પેટના ભેગા થયા છે, સમજવા એકેય તૈયાર નથી. આમાં મારી જેવો બિચારો ભોળો માણા કરે તો કરે હું. બહુ માખણ લગાડ્યું પણ ભેગું થયું નહીં. રામ રામ. પાછા આવી ગયા તમે. તમને મા દીકરીને કઈ ધંધો નથી? આ 1 મહિનાથી મારી વાહે પડી ગયા છો હાથ ધોઈને. તો તમને કઈ ખબર પડતી નથી કે કોઈ માણસ એકની એક વાત કરતું હોય ને તો મજબૂરી હોય. એમાં આટલો અભિમાન કે પાવર બતાવવાની જરૂર નથી. પણ સરપંચ સાહેબ, તમારી જરૂરિયાત ને અભિમાનની વાત ન કરો. હા તો શું છે આ બીજું? આ તમારું અભિમાન જ બોલે છે અને તમારા અભિમાનની સજા જ મારી સોડી ભોગવે છે. ભોગવવી પડશે, કારણ કે કામ તમે એવા કર્યા છે. નો દેવાય બાજુના ગામમાં તો નો ભોગવવું હોય ને તો. હા હા, તમે જી કયો છો ને એ હંધી વાત હાસી જ છે, પણ હા તમે એ વિચાર કરો, હા મારી જગ્યાએ તમારી બેન દીકરી હોત તો આમ પિયરીએ બેઠી હોત તો હારી લાગત. તો છૂટું કરી નાખત. જો ભૂલમાં થઈ ગયું હોત ને તોય. આજે તમને છે ને આ સંતાન નથી ને એનું કારણ કદાચ આ જ હશે. ભગવાનને પણ ખબર હશે કે આવાના ઘરે છોકરા ન દેવાય. તમે છે ને કઈ સતવાદીના દીકરા નથી કે તમારા હરાપથી મારી ઘરે છોકરા નહીં થાય. આ તો હાસી જ વાત કરે છે. હા, આ લોકોને સામે વાળા કેતા આય છે ને હારિયા વાળા કે હવે વહુને મોકલો, ત્યારે તો બિસાડા આપણી પાસે ઘડીએ વારે આવતા છે વાત લઈને. વહુની જરૂર હોય ને તો અહીંયા આવે બધાય, માફી માંગી જાય અને લઈ જાય. હા, તમારે સરપંચ સારે દુશ્મના વટશે તો સરપંચને મળો, એની પાસે જાઓ અને ત્યાંથી કેણ મોકલાવો ને કેણ જે કરાવવું હોય કરો. પણ મારી સોડીને શું કામ સજા આપો છો? જરૂર મારે નથી, એને જરૂર છે.
એને જરૂર હશે ને તો અહીં માફી માંગવા આવશે. બાકી હું કોઈની સામે આજે નથી નમ્યો ને કાલે નહીં નમું. જો સરપંચ સાહેબ, આમાં જરૂરની વાત નથી, પણ લગ્ન થઈ જાય ને પછી દીકરી તો સાસરે જ શોભે. એટલે એને જરૂર હોય ને એના કરતાં અમારે વધારે જરૂર છે. ક્યાં મોકલાવો તમારા હાહરીએ? બેન, ઉપાધિ કરો માં. હમણાં આ સોડીના હાહરિયા વાળાને છે ને થોડાક દી છે ને એને જો ને ખમી જાય તમારી રીતે તમે સમજાવો. પણ બેન ત્યાં થોડાક દી એટલે આજે વરદી ઉપર થઈ ગયું. હવે કેટલું ખમે કોઈ માણા. અને જો તમને આટલો જ વાંધો હતો ને તો તમારે જ્યારે લગ્ન થયા ને ત્યારે બોલવાની જરૂર હતી. ત્યારે તો તમે કઈ બોલ્યા નહીં અને લગ્ન કર્યા પછી તમને આ બધું યાદ આવ્યું કે તમારે દુશ્મન આવડશે ને તમારે માફી મંગાવી છે. તમે કીધું નત. તમારી દીકરીનું હક પણ ન્યા કર્યું, લગ્ન કર્યા, ખબર એને જ પડવા દીધી. કારણ કે તમારી દીકરીએ તો રાસલીલા રમી હતી ને પ્રેમની, એટલે ન્યા ગમ્યો હોત ન્યા કરી દીધું. ના ના ભાઈ, ખબર તો આખા ગામને હતી. અને કંકોત્રી તમારા ઘરે આવી હતી ત્યારે તમે કદાચ ગામનું નામ વાંચતા ભૂલી ગયા હશો, જે તમે વરદી સુધી વાંચ્યું નહીં. હવે મેં ગામનું નામ વાંચ્યું કે ન વાંચ્યું એ પછીની વાત છે, પણ હવે જે થઈ રહ્યું છે ને એ ભોગવો. કારણ કે ભૂલ તમારી છે, મારી નથી. કાંઈ વાંધો નહીં, ભૂલ અમારી છે. પણ યાદ રાખજો, કદાચ અમારા જેવા નબળા માણાની કે ગરીબ માણાની છે ને તમે જીભ ગમે એમ કરીને મોઢું બંધ કરાવી દેહો, પણ જ્યારે ઉપરવાળો છે ને ઈ એનો જવાબ આપશે ને એ તમે ભોગવી નહીં શકો. હાલ બટા, અહીંયા છે ને બહુ જાજુ અપમાન કરાવવું નથી આપણે આપણું. ઉભા રહ્યો, વાત સાંભળતા જાવ. આ ભગવાન કદાચ આવીને કહે ને કે આને આહારે મોકલી ગયો તોય નહીં વાત માનું. જ્યાં સુધી ઈ ગામનો સરપંચ અહીંયા આવીને માફી નહીં માંગે ને ત્યાં સુધી તમારી દીકરીને આપણા ગામમાં જ રહેવું જોઈએ. ભાઈ હા શું કહું ને તો ગરીબ માણાની હાઈ ન લ્યો. અને બેન તમને હું કહી દઉં છું, હવે તમે હારા છો પણ જોજો અમારી હાઈ લાગી ને તો કદાચ કોને માથું નમાવવું પડશે ને એ ખબર નહીં પડે. હાલ બેટા, બધી ભલે ખબર ન પડે, તમારી હાઈઓથી છે ને મને કાંઈ ફેર નથી પડતો. બાકી મારે જે કરવું હોય છે ને એ જ કરાય. હાલ. બહાર જાવ છો? હા, થોડું ગામમાં કામ છે, પણ તમે અમારા ગામમાં ભૂલા પડી ગયા. ઘેરે તમારી કા કેમ કા ભૂલી ગયા કે હું? હા, તમારી ભત્રીજી મને વળાવેલી છે, પવડાવેલી છે, ખબર છે ને? હા, એ તો મને ખબર હતી, થોડા ભૂલાઈ જાય અમે. હા, તો એને લેવા જ આવ્યો છું. એટલે તમે કેસે ને તેડવા આવ્યા? લચ્છી ભાઈ મારી હોય, પત્ની મારી હોય, તેડવાનું આવું. પણ તમે આ કોને પૂછીને તેડવા આવ્યા? એમાં પૂછવાનું કોને હોય વળી? જો લગ્ન પછી છે ને ઘણું તમારી ઘેર રહી લીધી, હવે પાછું એને હાહરે તો જવું જ પડે ને. પણ આ હારે તો જવું પડે એ બધી મને ખબર છે, પણ તમને ખબર છે ને કે અમારા ગામમાં રહેવાનું છે. હા, તે રહ્યો ને, મેં ક્યાં તમને કીધું કે તમે ગામ છોડીને જતા રહ્યો? નહીં નહીં, કહેતા નથી, કરવા તો એવું જ બેઠા છો તમે. આ તમે કેસે ને તેડી જાઓ એટલે અમને આ ગામમાંથી કાઢી મૂકે. કા જોવો, આ મગજમારી છે ને તમારા ગામના સરપંચ અને અમારા ગામના મુખી વચ્ચે છે. અરે એમાં તમે અમારું જીવતર હું કામ ખરાબ કરી રહ્યા છો? તો હું તમને એ જ કહું છું કે આ બે ની દુશ્મની વચ્ચે તમે શું કામ એને સાથ સહકાર આપો છો? તો તમે કઈ ઓછો નથી આપતા? તમારે શરમ કરવી જોઈએ. પણ અમારા ગામનો સરપંચ હાસો માણસ છે. અરે અમારા ગામનો મુખી કઈ ખોટો નથી હો. તમારા સરપંચ કરતા તો 100% હોનું છે. હું હોનું છે? ગામમાં હાલવાનો રસ્તો છે તમારી પાસે? નથી ને? અમારા ગામના સરપંચો નાળું બાંધી. નવી નવાઈનું નાળું નથી બાંધ્યું. મને ખબર છે કઈ રીતે બાંધ્યું છે ને કેવું બાંધ્યું છે. અમારા ગામના મુખીએ છે ને 5 દીમાં નાળું તૈયાર કરી દે. તમારી જેમ નથી કે મહિનાથી નાળું બને, હજી નાળું તૈયાર નથી. હવે એ 5 દીમાં નાળું તૈયાર કરી દે ને તો એ નાળું તૂટી જાય. ખબર છે ને? ઓલી ધૂળ વાળી રેતી ભેળવીને બાંધી દે નાળું. એવું કાઈ નથી. જો બનાવવા બેહો ને તો રાતમાં ઊભું થાય. ખબર ન હોય ને તો કહી દઉં તમને. જોવો, આ તમારા ગામના સરપંચ બહુ ઉપરાનું લેવાની જરૂર નથી. એ ધોતી વાળો મને ખબર છે કેવો સાલાક અને સતુર છે. હો, એ જે હોય અમારો ધોતી વાળો સાલાક હોય, સતુર હોય, પણ હારો માણસ તો છે. તમારા આ પૈજામા જેવો ખરાબ તો નથી જ ને? વાતની એક વાત, ઈ બે જેવા હોય એવા અમારે કઈ લેવા દેવા નથી. મારે કઈ લેવા દેવા નથી. મારે તમારી ભત્રીજી હારે લેવા દેવા છે. મારે એને લઈ જાવી છે. એમ ન હોય. આ અમારા ગામને વ્યવહાર રાખવાના છે, બરાબર? આ તમે જો એને તેડવા ને અમે મોકલી દઈએ એટલે સરપંચ અમારી માથે બેસી જાય. ખબર છે? ઈ તો હું તમારી ભત્રીજીને લેવા આવું એટલે મારો મુખી મારી માથે જ બે. છતાંય મેં ઈ પરવા નથી કરી, તોય હું લેવા આવ્યો છું ને. તમે ભલે લેવા આવ્યા પણ અમે એમ મોકલવા નથી. જ્યાં સુધી આ બે સરપંચ નો
હવે નિવેડો નહીં આવે ને ત્યાં તમે કેસર ને તેડવા ન આવતા. એલા મરદ શોક માય કાંગલા, ખબર ન પડી મન તો. એટલે તમે મને કાવો મેળો મારો છો જમાઈ રાજા? અરે પણ હું મારા મુખીથી નથી ડરતો અને તમારી ભત્રીજીને લેવા આવી શકતો હોય તો તમારે થોડુંક તો મરદ માણા થવાય ને. આમ જો હા અમારે વળાવવાની છે ને તમારે લઈ જવાની. આ ઈ તો પાકું જ છે. પણ એક કામ કરો તો હા તમે છે ને અહીંયા વેવો રહેવા, પછી હું જોઉં છું કે તમે કેવા મરદ છો. એલા પણ હું મારું ગામ મૂકીને અહીંયા શું કામ આવું? સારું ગામ છે મારું, સારો સરપંચ એટલે મુખી છે સારો, તો હું કામ હું અહીંયા આવું તમારા? તો અમારે હું કઈ ભિખારી જેવો સરપંચ છે? અમારે હારો જ છે. એમ વાત નથી. જો હો વાત નહીં, એક વાત તમારી ભત્રીજીને છે ને નથી મોકલવાની, મને ખબર છે તમે શું કહેવા માંગો. ઈ વાત બને બને જ્યાં સુધી આ બેનો સુકાદો નહીં હોય ત્યાં સુધી આ વાત ભૂલી જાજો. અને બહુ એવું હોય ને તમે એમ લાગે કે તમે મરદ સવન બહુ હોશિયારી કરો છો, તમારા ઓલા મુખીને સમજાવો ને. મારી એકલાની જિંદગી બરબાદ નથી થતી. ખબર ન હોય કહી દો કે તમારી ભત્રીજીની જિંદગી બરબાદ થાય છે. એ લગ્ન કરીને તમારા ઘરમાં જ બેઠી છે. આમને એમ રહે ને તો બે છે ને હા લાકડીના ટેકે ટેકે થઈ જાવ. હા તો એ તમારે વિચારવાનું, મારે નહીં. કેમ ભાઈ? તમારે તમારી ભત્રીજી હારે કઈ સંબંધ નથી? સંબંધ છે. તો આમ જો આ તમારે છે ને મારી ભત્રીજીને તમારા ઘરનું પાણી ભરવા લઈ જાવી હોય ને, હા તો તમે તમારા મુખીને સમજાવો કે અમારા મુખી હારે વહીવટ પતાવી દે. હા તો તમે તમારા સરપંચને સમજાવો કે એ અમારા મુખીની માફી માંગી લે અને તમારી જે ભત્રીજી છે ને ઈ મારા ઘરનું પાણી ભરે. માફી? હા અમારા ગામનો સરપંચ માફી તમારા મુખીની માંગે? અરે પણ સપના જોવાનું ભૂલી જાઓ. જો હો વાત ની એક વાત, મારે લાંબી લપ નથી કરવી. તમે છે ને જો ટેમ્પો નો અવાજ આવ્યો, ટેમ્પો છે ને આગળ પાદરથી નીકળે એટલે બીજો ટેમ્પો નહીં મળે. એટલે તમારે જવું હોય ને તો તમે નીકળો, બાકી કેસર ને એમ નહીં મોકલવામાં આવે. જાવ સુકાદો નહીં આવે ત્યાં સુધી જાઓ, મારે કામ છે ઘણું. તમારે લપ કરવાનું નામનો દાદા પાછા વળજો. ખરેખર સબરો માણસ હોય. હવાર હવારમાં ક્યાં મોઢું દેખાડી દીધું, મારો દી બગાડી નાખ્યો. અરે પણ તો આમ ફરીને આઈલ ને, કોણ તને કહે છે અહીંયા હાલવાનું? તો અહીંયા ક્યાં તમારા બાપાનો હક છે? આ તો હૈયારી હજ છે. હૈયારી હૈદ હોય ને તો હૈયારી હૈદમાં જે મળો ને હામું એ સ્વીકારી લેવાય પ્રેમથી. એમ માની લેવાય કે ભગવાને ભેળા કર્યા. પણ તું ક્યાં ભગવાનને માનશો? નથી ધર્મમાં માનતો, નથી કર્મમાં માનતો. અરે ધર્મ કર્મ ને તો તારે તો 1000 ગાઉનું વેળું છે સરપંચ. અરે ભગવાનની જરૂર એને પડે જેને કોઈ વાતની ખોટ હોય. હે તારી જેમ થોડું છે સવારે ઉઠીને ગામના ઉંબરા ગણવા. મારે તો બસ એક જ ગામ, મારું આ ગામ રળિયામણું ને ગામમાં છે ને સંજાઈના ઘરનું ધ્યાન રાખવાનું. હો વાતુના વડા દેવાથી કાંઈ ન થાય મહેન્દ્ર સરપંચ. વાતુના વડા દેવાથી કાંઈ નથી થતું. તારામાં જો થોડી કઈ સમજણ હોત અને 5% તારામાં જો માણસાઈ બાકી રહી ગઈ હોત ને તો તું છે ને આ વેર વાળવા મારી સામું આવ્યો હોત. અરે વેર વાળવું હોય ને તો એક કામ કર દેવરાજ, આ મારા પગમાં પડીને માફી માંગી લે એટલે તારું વેર વળી ગયું સમજી લે. અસંભવ વાત ન કર, અસંભવ વાત ન કર મહેન્દ્ર સરપંચ. માફી માંગુ હું? અરે મારી મોજડી તારી માફી ન માગે. અરે હા હું તે મરદ માણસ છું. જો તારામાં પૂરેપૂરી માણસાઈ હોત અને તું મરદની જેમ મારી સામો પડ્યો હોત ને તો બાપના બોલથી તારા પગ પકડી લેત. પણ હવે નહીં. એટલે જ તો ગેબો લઈને રખડસ મારી બીકે. કારણ કે હથિયારની જરૂર કોને પડે સારી રીતે જાણશો તું. હા અરે આ તો મારા દાદા પરદાદાનો વારસો છે, વારસો. અને વારસો કોની પાસે હોય કે જેને બાપ દાદા વખતથી રજવાડા ભોગવા હોય ને એની પાસે. આ આજકાલના બનેલા ગાદીપતિને સરપંચની પાસે સારું લાકડું નથી હોતું. પોતાના ડરને છે ને બાપનો વારસો નો દેખાડાય. હે હામી સત્ય હાલ્યું હોય કેવાય નહીં કે બાપનો વારસો છે. તું હું જાણશો મારી વિશે? પેલા ઇતિહાસના પાના ખોલીને જોઈ લે, મારું મથાળું જોઈ લે. અમારા અને મારા બાપ દાદાના, મારા પરદાદાના જ્યારે હાથ અને હથિયાર ઉઠ્યા છે ને ત્યારે ખાલી ધર્મ માટે જ ઉઠ્યા છે, અધર્મ કરવા નહીં. આ તો એમ માની લે કે હું અધર્મ કરું છું તો જો તારામાં તાકાત હોય અને શાંતિથી જીવવું હોય ને તો માફી માંગી લે. તો આ ગામમાં તો હું તારા ઘરમાં તને શાંતિ રહે. બોલ. મારા ગામમાં શાંતિ છે, મારા ઘરમાં શાંતિ છે. અને આ શાંતિને કેમ મારે બરકરાર રાખવી ને એ મારામાં ત્રેવડ છે.
તારી જેવા કાલ હવારના સરપંચની મારે સલાહની જરૂર નથી. અને રહી વાત માફીની, તો માફી તો છે ને આ મારી મોજડી ન માંગે. તારી મોજડી માફી માંગે કે ન માંગે, પણ મેં તો તને આખે આખો માપી લીધો. તારું તળિયું, મથાળું બધુંય. અને તારા ગામનો એક છોકરો દુખી છે એનું જો, કારણ કે એની વહુ મારા ગામમાં પડી છે. રૈયતનો વિચાર પેલા. રૈયતનું જ વિચારું છું, રૈયતનું જ વિચારું છું. મહેન્દ્ર સરપંચ, તારામાં હજી એ માણસાઈ હોય ને 5% થોડીક મર્દાનગી બાકી હોય ને, તો એ દીકરીને આણું મોકલી દે. અને પછી તું તારે આમ જો એક પડકાર કરજે. આ દેવરાજ મુખી તું જા કહે ને અહીંયા આવીને ઊભો રહી જાય. પડકાર તો કરવો જ છે દેવરાજ, પણ પેલા તને મારા પગમાં ઝુકાવવો છે, પછી દીકરીને ન્યાણું મોકલે. હા તો તારે મને પગમાં ઝુકાવવો હોય ને તો હું ઝુકવા તૈયાર છું, પણ મને બળથી ઝુકાય, કળથી નહીં. આવી આડી રીતે કોડેત કરીને તું મને નમાવવાની કોશિશ કરશો, આ મર્દાનગીની નિશાની નથી. સરપંચ શું સરપંચ, એટલે રાજનીતિ સારી રીતે જાણું છું. હા, રામ રામ. મુખી બાપા, હાય હાય વિક્રમિયા હાય. શું કરો છો? બસ હજી જો અફીણનો ડોઝ દઈને બેઠો છું. અફીણે મારી લીધું એમ ને? જતો બોલ, કેમ આવવાનું છો? કાંઈ નહીં, તમારું કામ હતું તો આવવાનું થયું. હા તો તું તારે બોલ, કામ કરવા જ બેઠો છું. બોલ. હવે બહુ થાય છે મુખી બાપા. મુદ્દાની વાત કરીને તું મને આ છે ને અત્યારે માથું ભમે છે. તું આમ ગોળ ગોળ વાત ન કહે. જો મુખી બાપા, હા તમારી અને સામેના ગામના સરપંચ વચ્ચે જેમ ભેજા મારી હાલે છે ને મગજ મારી, આ તમારા બંનેની વચ્ચે અમારા બે માણાની જિંદગી છે ને એ તહેસ મહેસ થઈ ગઈ છે. હોમાં રહી છે અમારી જિંદગી. તો એનો જવાબદાર હું નથી, તારા હહરિયા વાળાને કે. સામેના ગામના સરપંચને કે. મને કહેવાથી કોઈ ફાયદો નથી વિક્રમિયા. પણ બાપા, જે થઈ ગયું ને એ થઈ ગયું. એને તમે કે હું કોઈ સુધારી એકવાના નથી, પણ જે હવે આપણે કરીએ કેમ છીએ એ તો કરવું જોઈએ ને આપણે. હા પણ તો હું ક્યાં કોઈ વ્યવહાર બારો વર્તન કરું છું? આ સામેના ગામનો સરપંચ આડો ફાટે ઈ સીધો નથી હાલતો, તેમાં હું શું કરું? મુખી બાપા, ગામના મુખીની ફરજમાં આવે કે ગામના કોઈ લોકો હેરાન તો નથી થતા ને, અને જો હેરાન ગતિ એને થતી હોય ને તો એની હેરાન ગતિમાંથી બહાર કરવા માટે એ ગમે ઈ કરવા તૈયાર થાય. મારા કારણે તું હેરાન નથી થતો, અને તારી હેરાન ગતિની ને તારી આ પીડાનો જવાબદાર હું નથી. તમે તમારી મેળે સગપણ બાંધ્યા, તમારી મેળે તમે બધું કામ કરી નાખ્યું, અને હવે તમે જવાબદાર મને ઠેરાવો છો. માન્યું, મેં માની લીધું કે આ જે પણ કઈ પરિસ્થિતિ ઊભી થઈ છે ને એનો જવાબદાર હું જ છું. પણ એ પરિસ્થિતિ તમારા કારણે બદલી કેમ છે? તોય હું કામ તમે કઈ નથી કરતા? હું કામ હાથ ઉપર હાથ ધરીને બેઠા છો? મને તો એ સમજાતું નથી મુખી બાપા. મારી દુખતી નસ ઉપર હાથ મૂકમાં વિક્રમિયા, મારો આમાં કોઈ વાંક ગુનો નથી. જો મારો આમાં વાંક ગુનો હોત અને મારી ભૂલના કારણે જો તને સજા મળતી હોત ને, તો જેમ તું કે એમ હું કરી લેવા તૈયાર હતો. પણ તે મારી રજા વગેરે પગલું ભર્યું છે, એટલે હવે એનો જવાબદાર હું નથી. તું જાણશો, છેલ્લી 3 પેઢીથી સામેના ગામના ને આપણા ગામના ને નથી રોટીનો વ્યવહાર કે નથી બેટીનો વ્યવહાર, તો ઈ ગામમાં તારે પરણાય જ નહીં. બસ બાપા, અંધી વાસ્તુ સમજાશે હો મને સારી રીતે. પેલાના જમાનામાં માણસ છે ને એક નાની એવી બાબત હાટું પોતાનો જીવ આપવા તૈયાર થઈ જતા, અને તમે છે ને 2 જીવ લેવા તૈયાર થયા છો. જીવ જોતો હોય તો લઈ લે, અને મારું માથું જોતું હોય તો લઈ લે. ના નહીં પાડું વિક્રમિયા, તું મારા દીકરા સમાન છો. જીવને હું કરવો? જયારે જિંદગી નો જીવીએ કેમ હોય તો આ જીવ લીધે એનો ફેર પડવાનો છે બાપા. તમે તો વિચારો કે જે માણસને આપણે મનથી માની લીધા હોય, અને જો એની હારે આપણે આપણો ભાવ ન કાઢીએ કે ને, તો એનાથી વિશેષ આ દુનિયામાં બીજું કોઈ દુઃખ નથી બાપા. તારી વાત મારા મગજમાં નથી બેહતી વિક્રમિયા. આ તારા મગર મસના આહુડા જોઈને કઈ હું બદલી નહીં જાઉં. મારું માથું વગર વાંકે નહીં નમે,
એટલે નહીં નમે. એ સરપંચે જે આડકતરી રીતે મને નમાવવાની કોશિશ કરી છે ને, હવે એ રીતે હું નમી જાઉં ને તો મારા પૂર્વજોનું નામ લાજે અને મારા બાપ દાદાની આબરૂ ધૂળમાં મળી જાય. બાપા આજ તો વાત છે. એક વાત કહું તમને, જ્યારે તમે તમારા ધાબા ઉપર ચડી જાવ ને ત્યારે તમને આખું ગામ દેખાય, પણ પોતાનું ઘર ન દેખાય. એવી જ રીતે જ્યારે માણાની ઉપર એનો અહમ સવાયેલો હોય, એ વટમાં ફરતો હોય ને, ત્યારે એને આખા ગામની ભૂલો દેખાય, સામે વાળા માણાની એ ભૂલો દેખાય. પણ પોતે હું ભૂલ કરી રહ્યો છે, પોતે કયા અહમમાં હાલે છે ને, એમ નથી દેખાતો બાપા. વિક્રમ્યા, એટલે તું એમ કહેવા માંગશો કે મેં ભૂલ કરી છે, હું અધર્મી છું, હું નરાધમ છું? એક તો તમે લોકો તમારી મેળે નિર્ણય લ્યો છો, ગામના મુખીને પૂછતા નથી અને પાછા મને દોષી ઠેરાવો છો. તને સહેલા શબ્દમાં કહી દઉં છું, એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. બાકી તું છે ને મારા દીકરા સમાન છો અને દીકરા સમાન રહીશ. આ સિવાયનું બીજું કોઈ પણ કામ હોય ને તો મારા ડેલાના ને મારા દિલના દરવાજા તારા માટે હંમેશા ખુલ્લા રહેશે. મારું માથું જોઈ તો માગી લેજે, પાછી પાણી નહીં કરું. બાકી એ ઘમંડી સરપંચના પગમાં તો હું નહીં જ નમું. કાંઈ વાંધો નહીં મૂકી બાપા, કાંઈ વાંધો નહીં. અમે તમારી હારે અને તમારી જેવા મોટા હોદ્દા હારે મારી જેવા નાના માણાનો હું મેળ થાય? અમારી જેવા માણા આ દુનિયામાં પહેલેથી પીસાતા આવ્યા છે, હસી પીસાતા આવીએ છીએ અને જિંદગીમાં હંમેશા પીસાતા જ આવશું. સારું, મને જેમ યોગ્ય લાગે ને એમ કરજો. તે જેટલું મને કીધું ને એનીથી ખાલી અડધું સામેના ગામના સરપંચને કે, એટલે તને ખબર પડી જાહે બધી. મારે તને જાજુ સમજાવવાની જરૂર નથી. જા. માણાને કહેવાય, પણ જેનામાં માણસાઈ ન હોય ને એને ન કહેવાય બાપા. આ તો મને લાગ્યું કે તમારામાં માણસાઈ છે ને એટલે હંધી વાત કરી. હાલો ત્યારે. બેટા, હા તું આમ ઉદાસ થઈને બેસ નહીં. જો સાંભળ, ભગવાન છે ને હવનો છે, કાંઈક તો રસ્તો નીકળશે. અને કાંઈ ન નીકળે ને તો એક સહેલો રસ્તો તો છે જ આપણી પાસે. એટલે તું હવે ચિંતા છે ને છોડી દે અને સાજુ વિચારમાં. બા, હા, 1 વર્ષ થઈ ગયું હામણમ નિરાયત રાખીને બેહવામાં. હવે છે ને હા ગામના મન ફાવે ને બોલવા માંડશે. હી મારાથી સહન નહીં થયો. બોલવા મળશે નહીં, બોલવા માંડ્યા છે. હું તો સાંભળું છું આખા ગામનું, પણ હું થાય હશે જેવા આપણા નસીબ. બીજું હું ના બા, હા નસીબની વાત નથી. પૈસા હોય ન હોય એ કદાચ નસીબની વાત હોય. હા તો હા બે સરપંચ વાહે હા મારું ઘર ભાંગી ગયું છે. હવે આમાં આપણે ક્યું સર બેટા, હું તું કેમ નિમાણી થઈ ગઈ છું? કાકા, હા હું છે ને પિયરમાં આવી ને એનું 1 વર્ષ થયું અને હજી આ વાતનો છે ને કઈ નિવેડો આવ્યો જ નથી. હું જાણું છું કે તું અહીંયા ઘરમાં ને ઘરમાં મૂંઝાય છે. આ ગામ વાતો કરે ને ત્યાંથી સહન નથી થતું, પણ શું કરીએ બેટા, આપણે આ સમાજની ભેળું રહેવું છે ને આ ગામમાં રહેવું છે. જો સરપંચની વિરુદ્ધ જાવું ને તો તને ખબર છે આપણા ગામનો સરપંચ કેવો છે. એ હા બેની દુશ્મનીમાં તમારા બેનું જીવતર ખરાબ થાય હું સારી રીતે જાણું છું. પણ કહેવાય ને બેટા, મારા હાથ બંધાયેલા છે, હું કરું ને એ સમજાતું નથી. ભગવાનભાઈ, હવે એની દુશ્મનીમાં અમારો શું વાંક? અને અમારો તો ઠીક, આપણો બધાનો ને એ બધું જાતું કરો, પણ આ છોડીનો એનો શું વાંક છે? એને હું બગાડ્યું છે એ બધાનું? ભાભી, બગાડ્યું તો કોઈનું નથી, પણ આ બે જળ જેવા સમજતા જ નથી. એની દુશ્મના વટમાં આખા ગામને પીસી રહ્યા છે.
જો બેટા તું ચિંતા કરીમાં, આ ઈશ્વર છે ને હવ હારાવાના કરશે. કાકા હા વરદીમાં ઈશ્વરે કાંઈ હારાવાના ન કર્યા એટલે છે ને જો હવે હામડમ હાલશે ને તો તમે તમારી ભત્રીજી ખોઈ બેસો. ના ના બેટા એવું ન બોલ મારી દીકરી. મારાથી છે ને હા ગામના મેળા ટોળા હવે ન સંભળાતા અને હું તો ઠીક આવી તો આ ગામની કેટલી એવી દીકરીઓ છે ઝીન્યા છે ઈ પાછી આયા નથી આવી શક્યું અને આયા છે ઈ ન્યા નથી જઈ શકતું. એટલે કાકા જો આનો નિવેડો હવે નો આવ્યો ને તો સેલી વાળા તમારી કેસરનું મોઢું જોઈ લ્યો. ના ના મારી દીકરી આવા વેણ ન બોલ. તારી વાત સાચી છે. હવે છે ને હા બહુ વધારે થઈ રહ્યું છે. પાણી માથા પરથી વયું જાય છે. જો તો ફિકર કરીમાં હવે આ સરપંચ ને કે એ ગામના મુખીને જે કરવું એ ભલે કરે, પણ હાજ છે ને આ વાતનો નિવેડો હું લાવી જ દઈશ. એ બેને એકવાર સમજાવીશું, જો ન સમજે ને તો પછી એની બેની સામે ભલે મારે સંગે ચડવું પડે, હું સંગે ચડી. પણ બેટા તને તારા હાહરિયા વળાવે, આ તારા કાકાનું વસન છે, યાદ રાખજે. હા લોકોએ પોતાની અદાવતમાં આખા ગામને પીસી રહ્યા છે. અત્યાર સુધી તો આપણે હાથ જોડીને રહ્યા, પણ હવે નહીં. હવે આ વાતનો નિવેડો લાવવો જ પડશે. તું છે ને જરાય વળા વિચાર ન કરતી, હું હમણાં પાછો આવું છું. વરદેવરાજ, હું વાત છે ને આમાં કાંઠાનો સરપંચ આજે મારા આ કાંઠે હામા કાંઠાનો ભલાઈ રહ્યો, પણ હામા કાંઠા જેવા કામ મારા નથી. મુદ્દાની વાત કરી સરપંચ. મારા મોઢામાં આંગળા નાખીને કડવા વેણ નો કઢાવતો. મને શોખ નથી આ તારા ગામમાં પગ મેલવાનો. આ મુદ્દાની વાત ન હોત ને તો તારા ગામમાં પગ ન મુકાત. આ તો પગ મૂકવાનું કારણ હવે જણાવી દે. કારણ એ છે કે આ નદીમાં જે પાયા ખોદવાનું કામ ચાલુ કર્યું છે ને આ મારા ગામમાં થઈને રસ્તો કાઢવાનું, એ માંડીવાળ જેવો હારા વાટ નહીં રહે. નદી છે ને એ બે ગામની હૈયારી નદી છે, કોઈ તારા એક ગામના સોપડે લખેલી નથી. પણ ઉપરથી રસ્તો કાઢવો એ નીકળશે તો મારા ગામમાં ને અને તારા ગામના ને કોઈને અધિકાર નથી મારા ગામમાં હાલવાનો. તો તે જે આ પુલના પાયા નાખ્યા છે એ હું હવામાં ટીંગાય છે. મારા ગામ બાજુ નાળું બાંધ્યું છે, નથી તમારા ગામ બાજુ બાંધ્યું. આ તો પુલની શરૂઆત મારા ગામથી થઈ છે ને તારા ગામે પૂરી થાય. તારે થાય એ કરી લેજે. તો હું એ જોઉં છું કે એ પુલનું કામ કેમ પૂરું થાય છે. ચાલુ જ છે, અટાણે જા ઊભું રખવી દે. ઊભું રાખી દે, જાવ જ છું. રે ભવાન, તું હું આવ્યો અહીંયા? હાલતો નથી. આ તારો ગામનો માણસ અત્યારે કોની પડખે ઊભો છે? સવાલ કરશો? જો હું નથી તમારી પડખે ઉભો કે નથી અમારા ગામના સરપંચની પડખે, પણ તમને બેને સમજાવવા આવ્યો. તમે બે જે કરી રહ્યા છો ને એ હવે બહુ વધારે પડતું થઈ રહ્યું છે. તમે બે તમારી પોતાની દુશ્મનીમાં આખા ગામને હેરાન કરી રહ્યા છો. મારી ભત્રીજીના ગણે મારું કાળજો કંપાવી નાખ્યું છે. આ શું કહું ને તો તમે બે એકે ભવે સુખી નહીં થાવ. જો આવી જ રીતે પાપના પોટલા બાંધશો ને તો આ ગામની દીકરીઓ હેરાન થાય છે, ગામની રૈયત હેરાન થાય છે તમારી બેની દુશ્મનીમાં. તમારા પાપના પોટલા અમારી માથે નો ઠલવો. હા ભગવાન, આ રૈયત દુખી થાય ને એમાં રૈયતનો હાથ હોય, રાજાનો નહીં. રાજાનો હાથ છે આમાં. જો મહેન્દ્રભાઈ, તમે બે સમજવાનો પ્રયત્ન કરો. મારી ભત્રીજી હાટું ન થયો ખાલી, પણ ગામની બધી પ્રજા હાટું થઈને આવ્યો છો. આજ મારી ભત્રીજીએ એવું મને કહી દીધું ને કે જો આજ હું તમને બેને સમજાવી ન શકું ને તો યાદ રાખજો મારું આ જીવતર હેળે જાય. જો તમે બે આવી રીતે બાંધતા રહો ને ગામમાં આવરો જાવરો બંધ રાખશો ને તો કોકના જીવ જાહે અને તમે બે પાપના ભાગીદાર બનશો. આજ મારી ભત્રીજી કે કાકા હું છેલ્લી વાર તમને કહું છું કે મને મારા હારે મોકલી દો, નકર હું મારો જીવ ટૂંકાવી દઈશ. હું વાત કરશો ભગવાન? હા મહેન્દ્રભાઈ,
સમજવાનો પ્રયત્ન કરો. હા, આ દુશ્મની ક્યાં વધી હાલ છે. નજીબી બાબતને લઈને તમે લોકો ઝઘડા કરો છો અને અમારા ઉપર દબાણ રાખો છો. એના લીધે અમે કાંઈ બોલી ન શકતા, કારણ કે અમારે આ ગામમાં રહેવું છે. જુઓ, આ એક પુલ બંધાઈ ગયો છે તો તમારે બીજો પુલ બાંધવાની શું જરૂર છે? હપીને બે સમજૂતી કરો ને. ક્યાં તમારે બાપ દાદાના વેર હાલ્યા આવે છે? એક નાની એવી અપમાનની બાબતમાં તમે કેવડું મોટું વેર બાંધીને બેઠા છો. પુલનો તો ખાલી બાનું છે, નથી અમારા બાપ દાદા વખતના વેર. હું જાણું છું ભવાનિયા, અને તારા સરપંચને સમજાવી દે, જે મારા પરદાદા વખતનો શેઢો દબ્યો છે ને, એ શેઢો પેલા મને સોંપી દે, એટલે બધું સમાધાન જ છે. શેઢો છે ને મારા બાપે મારા નામે લખીને ગયો છે, એટલે ઈ શેઢો તો છે ને કોઈ કાળે તમને નહીં મળે. હો મહેન્દ્રભાઈ, તમે તો ગામના રક્ષક છો. આખું ગામે તે તમારા તાબા હેઠળ જીવે છે. તમારા બાપુ તો કેટલા દયાળુ હતા, ક્યારેય કોઈનું લીધું ન જ, બધાને બે હાથે દીધું જ છે. તો તમે એના સંતાન છો. એક વેદ એટલી જમીન હાટું થઈને હું તમે તમારા ગામની દીકરીનો જીવ જવા દેહો? જો આવું કરશો ને તો સ્વર્ગે બેઠેલા તમારા બાપુના આત્માને બહુ દુઃખ થાય કે જે માણસે બે હાથ ખુલ્લા મૂકીને દીધું જ હોય, એનો દીકરો એક વેદ જમીન હાટું એના દીકરીના જીવને હોમી દીધો. વિચારો, ક્યાં ગયો છે તમારો આત્મા? તમારા બાપુ તમને હું શીખવાડીને ગયા ઈ યાદ કરો. તમારી ડેલીએથી ક્યારે કોઈ ખાલી હાથે પાછું નથી ગયું. જેને જોડી ફેલાવી નહીં, જોડીમાં કાંઈક નું કાંઈક પડ્યું છે, તમારા બાપુએ આપ્યું છે, તો તમે તો એના સંતાન છો. તું ક્યાં પાણા રે માથા પસાડશો? તારા ગામનો સરપંચ છે ને, સરપંચ નથી પણ યમરાજ છે, યમરાજ. જો ભાઈ, વાત જાતું કરવાની છે ને તો ઠીક છે. આ તો શેઢાના વેર હતા જે ગામની સીમા સુધી પોગી ગયા છે. માટે જો જાતું કરવાની વાત હોય ને તો જાતું કરવા હાટું કાળજું મોટું હોવું જોઈએ. જેના જીવ નાના હોય ને એ જાતું ન કરે. હું મારો શેઢો જાતો કરું છું. હું એમ માનઈ કે મેં મારી એક દીકરીને શેઢાનું એ જમીનનો કટકો કાપડામાં દઈ દીધો. દેવરાજ, મારા ગામની રૈયત ઉપર દયા કરવાની તારે કોઈ જરૂર નથી. હું દયા તારી ઉપર કરું છું, તારી રૈયત ઉપર નહીં. મારે તારી દયાની કોઈ જરૂર નથી દેવરાજ. અને ભગવાન, મારા બાપ દાદાએ શું કર્યું અને મારે શું કરવાનું છે ને સારી રીતે જાણું છું. તારે જોવું જ છે ને કે હું શું કરી શકું. આવી જા તારી ભત્રીજીને લઈને મારી ડેલીએ, એટલે તને ખબર પડે કે આ મહેન્દ્ર સરપંચ શું કરે છે. નહીં સુધરે ભવાન, તારા ગામનો સરપંચ નહીં સુધરે. જોયું ને ભાઈ, મેં તો મારું જાતું કરવાની વાત કરી, છતાંય નથી નમ્યો. એટલે કહું છું, તારા ગામનો સરપંચ નહીં પણ યમરાજ છે, યમરાજ, જે કોકનો જીવ લઈને જેઠો બેસશે. બોલો ને સરપંચ, બોલાવીને તો ઉભા રાખ્યા છે. શું કામ છે તમારે? મેં તો તમને ઘણા સમજાવ્યા, પણ તમે એકના બે નથી થતા. એકના બે થવા જ અહીંયા બોલાવ્યો તમને બધાને. થોડીક વાર વાટ જોવો એટલે ખબર પડી જાય હું કામ બોલાવ્યા છે. દેવરાજ ને આવવા જો, એને બોલાવ્યો છે. દેવરાજને બોલાવ્યો છે? હા. ફરી તમારા ઘરના આંગણે ધીંગાણું કરવું લાગે છે. મહેન્દ્ર સરપંચ, આજે કોઈ બી નહીં, અને તમારા ડેલા સુધી તમે મને આમંત્રણ આપ્યું? હા, કામ જ એવું હતું એટલે આ મારા ફળિયામાં આવવા દીધા છે. બાકી તમે જાણો છો કે મારા ફળિયામાં આવતા પહેલા 100 વાર રજા લેવી પડે. હા તો બોલો, મહેમાન ગતિ માણવી છે કે પછી વેરની વસૂલાત કરવી છે કે પછી શેઢાના ભાગ પાડવા છે? બધી રીતે દેવરાજ મુખી તમને તૈયાર મળશે. તો હું એ તૈયાર જ છું. હા, તમને શું લાગે છે કે આ ગામમાં તમે એક જ દયાળુ છો? સાબિત કરવા માંગતા હતા ને કે દયા તમારામાં જ ભરેલી છે, મારામાં નથી.
હા તો પછી એમાં વિચારવા જેવું શું છે? અરે એ તો બાજુના ગામના થઈને એને શેડો જતો જ કર્યો જ તો. પણ તમે ગામ વચ્ચે સરકાર કરીને આવી ગયા. તમારા ગામની દીકરી દુખી થાય તો તમારું રવાડું નથી ફરકતું. અને દેવરાજ મુખીનું હૃદય પીગળી ગયું. હવે તમે જ કયો, આમાં અમારે કોને માણસ માનવા ને કોને યમરાજ? તો તું મને યમરાજ સમજશો? હા તો આ ભવનભાઈ હાવ હાસી વાત કરી. હા તમે યમરાજ જ છો, માણામાં ક્યાં તમે આવો જ છો? હાસી વાત છે. તમારા કારણે મારી સોડીની જિંદગી બગડી ગઈ હાવ. જીવતર ધૂળ થઈ ગયું છે. તમે ગામ ધણી તો છો, પણ તમારામાં માણસા જેવું કાંઈ નથી. આજે મારા ઘરની દીકરી પોતાનો જીવ આપવા તૈયાર થઈ ગઈ છે, તોય તમારું રવાડું ફરકતું નથી. હાવ હાસી વાત છે. જો આમણમ હાયલું ને તો હું તો મારું જીવન ટૂંકાવી જ લેવાની છું. હા, આવા મેણા ટોણા મારાથી સહન નથી થતા હો. હા કે સર, તારી વાત હાચી છે. અને આમે ગામના સરપંચ હોવા છતાંય જો ગામનું ભલું ના ઈસી એકતા હોય ને તો એ સરપંચ નકામા. કેસરે જે કીધું ની હાચું છે. જો તમે અમને ન્યાય નહીં આપો અને હજુ આવું નવું કરશો ને તો કેસર અને હું બંને મળીને અમારો જીવ ટૂંકાવી દેવો. નહીં વિક્રમિયા, મેં તને મારા દીકરા જેવો એમનેમ નથી કીધો. મારા જીવતા જીવત તો હું આવું નહીં જ થવા દઉં. બોલો મહેન્દ્ર સરપંચ, હવે આ કોઠી ધોઈને કાદવ મારે નથી કાઢવો. જે થાતું હોય ને એ કરવા માંડો એટલે આનો નિવેડો આવે. કાદવના પુલ બાંધવાની આદત તમને છે દેવરાજભાઈ. તમે એક ડગલું આગળ વધી ગયા તો તમને શું લાગે આ મહેન્દ્ર સરપંચ તમારાથી વાહે રહી જાય? આ શેઢાની જમીન તમે મારા નામે કરવાની વાત કરો છો, પણ એ જમીન મારે નથી જોતી. કહેવા હું માગો છો? તમને મંજૂર હોય તો વાત કરું. બોલો, છે મંજૂર? વ્યવહારની બાબત હોય કે શેઢાની કે દુશ્મનીની, આ દેવરાજ મુખીએ ક્યારેય પાસી પાની નથી કરી. બોલો જે તમારા મનની વાત હોય ઈ. તો આગળ પગલા ભરવામાં છે ને હું પાછી પાની નથી કરતો દેવરાજ. હા, તમે તે સારી રીતે જાણો જ છો ને. તો મેં એક ફેસલો લીધો છે. એ શેઢાની જમીન નહીં તમારી નહીં મારી. આ દીકરી આવવાની તો છે તમારા ગામમાં જ. તો આજથી શેઢાની જમીન હું આ કેસરના નામે કરવા માંગુ છું. છે મંજૂર? મંજૂર, મંજૂર. મહેન્દ્ર સરપંચ, તમારી આ વાત મને મંજૂર છે. અરે તાંબાના પતરા ઉપર લખી દઉં કે આજથી જમીનનો કટકો આ દીકરીને હું કાપડામાં દઉં છું. તમે કરશો સાઈ? હા, હસતા મોઢે. કારણ કે હું એમ સમજીશ કે મારી બેનને લગ્નમાં સૌતલના નામે દીધી છે. બોલ ભવન. હા, જો તમે બે આવી રીતે સમજૂતી કરતા હોય ને તો ગામમાં બધાય રાજી થાય. હા, હળી મળીને રહ્યો ને. આ સત્તા મળે ને મરચી માણસ છે ને અભિમાની બની જાય છે. આ જરાક એવું અપમાન થાય ને તો એને ક્યાંનું ક્યાં લઈ જાય છે. વાતમાં કાંઈ નથી અને તમે બે આવા મોટા ધીંગાણા કરી બેઠા હતા. પણ આજથી આ વેરને છે ને હાયા ધોમી દો અને હળી મળીને બે ગામને એકબીજાના ગામમાં જવાની મંજૂરી આપી દો. અને હા, હવે છે ને વેર બાંધતા નહીં. આ વેરની વસૂલાતમાં છે ને આ સમાધાન થવા કઠિન થઈ પડે. હા, તમને બધાને હું યમરાજ લાગતો હતો અને હતો યમરાજ. પણ યમરાજ નહીં તે સાવિત્રી સામે ઝૂકવું પડ્યું હતું. આ એવી જ રીતે એમ માનજો દેવરાજભાઈ કે હું તે આ મારા ગામની દીકરીની સામે ઝૂકી ગયો છું. તો ઠીક છે, મને બધું મંજૂર છે, પણ મારી હજી એક શરત છે સરપંચ. હજી હું શરત બાકી રહી ગઈ? હજી 5 વીઘા કહેતા હોય તો નામે કરી દો. વીઘાની લાલચ મને નથી, ખાલી કહેવા એટલું માંગુ છું કે ધર્મના કામમાં ઢીલ થાય નહીં, મને મંજૂર નથી. તો બોલો, શું કરવાનું છે? કરવાનું ઈ જ છે કે જો તમે આ દીકરીને બેન માની છે તો પછી અમારી પડખે ઊભો ને એ મારા દીકરા સમાન જ છે. અને અમારા દીકરાની વહુનું આણું અમે અત્યારે તમારા ફળિયાથી જ વાળી જાય છે. કઈ વાંધો નહીં, મંજૂર છે મને. પણ 1 કલાકનો વખત આપો. હું મારી બેનને અહીંથી વાસ્તે ગાસ્તે વળાવવા માંગુ છું.
કલાક નહીં, રોંઢા સુધી રોકાવો અને તમારી મહેમાન ગતિ હજી મારે માણવાની છે. કાંઈ વાંધો નહીં. હા તો પછી આજ મીઠા મોઢા કરી અને આ વેરને અહીંયા જ પૂરું કરો. હા, હવે તમે બધા બેહો, હું થોડીક મહેમાનની સ્વાગતની વ્યવસ્થા કરતો હોઉં. મીઠાઈ લેતા આવો પવનભાઈ. અને કેસર બેટા તું ઘરે જા, ભાભી એને તૈયાર કરી. ને પાછા હટ આવજો તૈયાર થઈ. હો ને? હા તમે બેહો, હું આપણે આવું. હા.